નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ ને હું છું જય શર્મા. ગુનાખોરીની એક એવી દુનિયા કે જ્યાં સત્ય અને જૂઠ બંને વચ્ચેની ભેદરેખા ઝાંખી બનતી જાય છે. ન્યાય અને અન્યાય વચ્ચેની રેખા ભૂસાતી જતી હોય છે ને એવા જ બનતા કિસ્સાઓ અને બનાવો અને પોલીસની કામગીરી કે જે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલે છે. તો ચાલો જોઈએ ગુનાખોરીની એક એવી દુનિયામાં કે જ્યાં ગુનેગારોનું કામ છે ગુનાને અંજામ આપવાનું અને પોલીસનું કામ છે ગુનેગારોને પકડવાનું. વાત કરીએ ક્રાઇમ સિટી સુરતની, તો સુરતના અઠવા વિસ્તારમાં એક 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરા આપઘાત કરતા ચકચાર મચી જવા પામી. હાલ તો આ મામલો પોલીસે તપાસ તેજ કરી છે. મોડલે કેમ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો અને મોડલિંગ સાથે જોડાયેલ મોડેલોમાં કેમ વધી રહ્યા છે આપઘાતના કિસ્સાઓ, શું છે કારણ આપઘાત પાછળનું, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. સુરતના અઠવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નવસારી બજારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા, એક ભાઈ અને એક બહેન છે. અંજલિ મોડલ તરીકે અલગ અલગ કંપનીઓ સાથે કામ કરતી હતી. હાલ છેલ્લા થોડા મહિનાઓથી અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે કામ કરતી હતી. તે દરમિયાન અંજલિએ મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોએ જાણ થતાં દરવાજો ખખડાવતા છતાં દરવાજો ન ખુલ્યો. દરવાજો ન ખોલતા દરવાજો તોડીને પ્રવેશ કર્યો અને પ્રવેશતા જ અંજલિ લટકતી હાલતમાં મળી આવી. દીકરીના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. અંજલિએ કયા કારણોસર કર્યો આપઘાત? મોડલ અંજલિ વરમોરાનો આપઘાત મામલો. ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનું આવ્યું સામે. અંજલિ અલગ અલગ ફર્મમાં મોડલિંગનું કરતી હતી કામકાજ. 2 વર્ષ પહેલા चिंतन साथे अंजलि થઈ હતી સગાઈ. 7 और 8 तारीख की रात को सूरत सिटी के अठवा पुलिस स्टेशन विस्तार में कार्तिक अपार्टमेंट जो नवसारी बाजार में है वहाँ पे रहने वाली एक मॉडल जिसका नाम अंजलि बहन अल्पेश भाई वरमोरा है. ये 23 साल की है और फ्रीलांस मॉडलिंग का काम करती है. उन्होंने दुपट्टे से खुद को हैंग करके और सुसाइड कर लिया और इसका अभी एडी एक अठवा पुलिस स्टेशन में लिया गया है और आगे का इन्वेस्टिगेशन चालू है. ये पिछले कई वर्षों से मॉडलिंग का काम कर रही है और अभी तक जो पता लगा है 4 स्टूडियो हैं जो जिनके साथ में ये जुड़ी हुई है. एक रेवेन्यू बॉय अलका यूजर स्टूडियो है, एक पीएम स्टूडियो है, स्टूडियो डॉट है, एक सरदार मार्केट के पास में एक स्टूडियो और है जो भी फ्रीलांस मॉडल्स को काम देता है. तो इन स्टूडियोज़ के साथ ये जुड़ी हुई थी और उनके साथ काम कर रही थी. उस रात को इसकी सगाई हो रखी है, अभी शादी होने वाली थी, पर इसकी जो होने वाली सास है उनकी डेथ हो गई. इस वजह से शादी है वो अगले साल में करने वाले थे. फियांसे के साथ भी रात को बात हुई थी, पर उस बातचीत में भी हमने पूछताछ किया तो फियांसे का भी कहना है कि इस तरह का मुझे कोई स्ट्रेस जैसा या वो कोई तनाव में है ऐसा मुझे नहीं लगा. और उसने मुझे बुलाया ज़रूर था कि मुझे मिलना है, घर आ जाओ, पर वो अपनी उसकी दुकान है, लारी गल्ला है, एक गल्ला है चाय का और दूसरी चीज़ों का, उस पर बैठा था तो वो छोड़ के नहीं जा पाया. पर उसको इस चीज़ का आइडिया नहीं था कि ये इतनी तनाव में हो सकती है या सुसाइड जैसा कदम उठा सकती है. અંજલિએ માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની આશંકા હાલ તો જણાઈ રહી છે. 23 વર્ષીય યુવતી અંજલિ વરમોરાએ ઘરે જ આપઘાત કરી લીધો હોવાની જાણ થતાં અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. આ સાથે જ અઠવા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા. હાલ તો અંજલિના આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે છેલ્લા થોડા મહિનાઓથી કામ કરી રહી હતી, જેના માટે તે સુરત અને અમદાવાદમાં કામ કરતી હતી.
અંજલિની 2 વર્ષ પહેલા સગાઈ પણ થઈ ચૂકી હતી, જ્યારે પ્રાથમિક રીતે અંજલિએ માનસિક તણાવમાં આ આકરું પગલું ભરી લીધું હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે આ મામલે હાલ તો અઠવા પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. આજકાલ સાયબર ગુનેગારો લોકોને નિશાન બનાવી રહ્યા છે અને તેની માટે નવી તરકીબો અજમાવી રહ્યા છે. ખાસ કરીને બેંક ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવા કૌભાંડો ખૂબ જ પ્રચલિત બન્યા છે. આ ગુનેગારો લોકોને ડરાવી ધમકાવીને તેમની પાસેથી પૈસાની ગેરકાયદેસર હેરફેર કરાવે છે. આવા સાયબર ક્રાઇમથી બચવા માટે આપણે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. આવો જ એક કિસ્સો સુરત ખાતે બન્યો અને એક વ્યક્તિની ફરિયાદથી મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું. જોઈએ આ રિપોર્ટમાં. સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે દેશમાં દહેશત મચાવનાર ડિજિટલ અરેસ્ટ ગેંગનો પર્દાફાશ કરતા અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સમગ્ર કૌભાંડમાં જેમના નામ સામે આવ્યા છે એમાંથી એક નામ ખાસ ધ્યાન ખેંચે છે. 22 વર્ષનો પરમવીર સિંહ કે જે ભાવનગરનો રહેવાસી છે અને તેણે માત્ર ધોરણ 10 સુધી જ ભણતર કર્યું છે. બહુ નાની ઉંમરે જ તેણે બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું હતું અને બીજા ધોરણથી જ આ રમત સાથે જોડાયેલો હતો. વર્ષ 2019 સુધીમાં તે સતત 6 વર્ષ સુધી અંડર 19 નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ રમી ચૂક્યો છે. એ પણ જાણવા મળ્યું છે કે તે ઇન્ટરનેશનલ કેમ્પ માટે પણ પસંદ થયો હતો. જોકે અંતિમ રાઉન્ડ સુધી પહોંચ્યો નહોતો. સુરતના સિનિયર સિટીઝનને ફોન કરીને ડરાવ્યા અને ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમના ખાતામાં રૂપિયા 2 કરોડથી વધુનો ફ્રોડ થયો છે, જેને લઈને તેમને ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. ભયના માહોલમાં આશરે 16,62,000 રૂપિયા તેમના ખાતામાંથી ટ્રાન્સફર પણ કરાવી લીધા હતા. આ સમગ્ર કૌભાંડ બાદ સુરત સાયબર સેલે તાત્કાલિક તપાસ હાથ ધરી. આ ઘટનાની તપાસ દરમિયાન સુરત સાયબર સેલે ભાવનગરથી 3 આરોપીની ધરપકડ કરી હતી. ડિજિટલ એરેસ્ટમાં ફૂટબોલના નેશનલ પ્લેયર સહિત 3 ઝડપાયા. પૈસા કમાવા માટે પોતાનું એકાઉન્ટ આપતા હતા ભાડે. ડેબિટ કાર્ડ, બેંકની પાસબુક અને અન્ય બેંકની કીટ મળી આવી. આરોપીઓ વિરુદ્ધ આખા દેશમાં કુલ 40 ડિજિટલ એરેસ્ટના ગુના. સુરતના સિનિયર સિટીઝનને 2 દિવસ સુધી રાખ્યા ડિજિટલ એરેસ્ટ. એક સુરત શહેરમાં એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમ નામાં ડિજિટલ એરેસ્ટ નામથી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 16,65,000 જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી. આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ ભરતભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહ ઉર્ફે આસુ સત્તામસિંહ ટાક, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું. કિશને આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીરસિંહ, જે અંડર 19માં 6 વર્ષ સુધી રમેલો છે, એમને આપેલું હતું. અને આને પરમવીરસિંહની ધરપકડ થતા એમની પાસેથી અલગ અલગ બેંકોની 11 જેટલી ચેકબુકો, 4 જેટલી પાસબુકો, અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે. અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતા 40થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે. આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં 2.5 કરોડ જેટલો ફ્રોડ થયો છે, મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી 2-2.5 દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરવાના નામે એમની પાસેથી 16.5 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો. આ લોકોની 3ની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે. 3 આરોપીઓ પરમવીર સિંહ કે જે પૂર્વ નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે, કિશન કુમાર પટેલ કે જે એક શેર બ્રોકર છે, રાજુ પરમાર કે જેણે બેંક એકાઉન્ટ ભાડે આપનારનો સમાવેશ થાય છે. પરમવીર પાસે જુદી જુદી બેંકના 15 ડેબિટ કાર્ડ, 4 પાસબુક અને 11 ચેકબુક મળી આવ્યા. પરમવીરે પોતે કોઈ નોકરી કે ધંધો કરતો ન હોવા છતાં અલગ અલગ બેંક ખાતા મેળવીને કૌભાંડ આચર્યું. રાજુ પરમારે પોતાનું બેંક ખાતું કિશન પટેલને ભાડે આપ્યું હતું, જેને બાદમાં પરમવીર સિંહના નામે ઓપરેટ કરાતું હતું. NCCRP પોર્ટલ પર આ ખાતા દ્વારા 40થી વધુ ફ્રોડ નોંધાયા છે.
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું કે NCCRP પોર્ટલના આધારે જે વિગતો સામે આવી છે મુજબ પરમવીર સાથે સંકળાયેલા ખાતામાં મહારાષ્ટ્રમાં 8, તમિલનાડુમાં 4, દિલ્હીમાં 3, પશ્ચિમ બંગાળમાં 3, ગુજરાતમાં 2 સહિત કુલ 40 ફરિયાદ નોંધાઈ છે. પોલીસને શંકા છે કે આરોપી પરમવીર તથા તેના સાગરીતો દ્વારા ફક્ત 40 જ નહીં પણ ઘણી મોટી સંખ્યામાં આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે અને સાથે જ ઘણા ઘટનાઓમાં પણ સંડોવણી હોઈ શકે છે. એટલા માટે NCCRPના તમામ લીડ્સને ટ્રેસ કરીને હાલ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. ભારતમાં ઈ સિગારેટના વેચાણ, ઉત્પાદન, આયાત અને જાહેરાત પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કાયદા મુજબ તેનું વેચાણ કરતા પકડાય તો જેલ અને દંડ બંને થઈ શકે છે. તેમ છતાં ઈ સિગારેટ ખુલ્લે આમ વેચાઈ રહી છે. આ પ્રતિબંધ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. શહેરોના પોશ વિસ્તારોથી લઈને નાના પાનના ગલ્લાથી માંડીને મોટા એસી સ્ટોર સુધી ઈ સિગારેટ સરળતાથી ઉપલબ્ધ છે. તો ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ તેની ખરીદી સહેલાઈથી થઈ રહી છે. સવાલ એ થાય છે કે કાયદાનો અમલ કેમ નથી થઈ રહ્યો, અને જો થઈ રહ્યો છે તો આટલા મોટા પાયે તેનો વેપાર કેવી રીતે ચાલી રહ્યો છે, જોઈએ આ રિપોર્ટમાં. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અડાજણ અને પાલ વિસ્તારમાં ટેટુ પાર્લરની આડમાં ચાલતા ઈ સિગારેટના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કર્યો. એસઓજી પોલીસે ₹1 કરોડથી વધુની કિંમતની ઈ સિગારેટનો જથ્થો અને સાથે જ 2 આરોપીઓ મંથન રાજેશભાઈ શાહ અને જનક રમણભાઈ પટેલને ઝડપી પાડ્યા. એસઓજીને માહિતી મળી હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તેમજ ઈ સિગારેટ અને ઈ હુક્કાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પાનના ગલ્લાઓ અને હોલસેલ દુકાનો પર નજર રાખવામાં આવી હતી. ચોક્કસ બાતમી મળતા અડાજણના ભૂલકા ભવન સ્કૂલ સામેના મહાન ટેરેસ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 904 અને પાલનપુર ગામના કોરલ પેલેસના ફ્લેટ નંબર B404 માં દરોડા પાડી આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો. સુરત પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે એસઓજીને સૂચના મળે છે. તે અંતર્ગત 10/6/2025ના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની, એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 904ની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગારેટનો મસ્ત મોટો જથ્થો ત્યાં પડેલ છે. તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી 1 કરોડ અને 7 લાખના મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે. જે ઈ સિગરેટ વેપોરેઝો, ઝીરો, કેલિબ્રિયમ, ઉવેલ અલગ કંપનીઓની છે. અને 2 આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે. મંથન શાહનો અગાઉ પણ 16 લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે. તેમજ જનક પટેલ જે છે એને મંથન શાહે જ 1.5 વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો. બંને જણા પકડાઈ ગયેલ છે અને 1 કરોડ અને 7 લાખનો મુદ્દામાલ પણ ઝડપેલ છે. સુરતમાં ઈ સિગારેટના કાળા કારોબારનો પર્દાફાશ. ટેટુ પાર્લરની આડમાં ચાલતા ગેરકાયદે ઈ સિગારેટના વેચાણનો પર્દાફાશ. ₹1 કરોડથી વધુની ઈ સિગારેટના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. ઈ સિગારેટનું દિલ્હી કનેક્શન અને સુરતમાં વિતરણ નેટવર્ક. ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી. સુરતમાં ઝડપાયેલા ઈ સિગારેટના કાળા કારોબારમાં ચોંકાવનારી વિગતો સામે આવી. મુખ્ય આરોપી મંથન શાહે ખુલાસો કર્યો કે તે 1.5 વર્ષથી દિલ્હીના એક અજાણ્યા ઈસમ પાસેથી ઈ સિગારેટનો મોટો જથ્થો ખરીદતો હતો. પોલીસથી બચવા તેણે અડધો મુદ્દામાલ તેના મિત્ર જનક પટેલને કમિશન પર વેચવા અને સંગ્રહ કરવા આપ્યો હતો. આમાં બંને દિલ્હીથી ઈ સિગારેટ આયાત કરી સુરતમાં ગેરકાયદેસર વિતરણ કરતા હતા. પોલીસે આરોપીઓના ઠેકાણેથી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની વિવિધ ફ્લેવર્સની ઈ સિગારેટ, ફ્લેવર, સ્પોર્ટ્સ અને કોઇલનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત 1 કરોડથી વધુની આંકવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ 2019 હેઠળ
ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આજકાલ પ્રેમમાં લોકો કઈ હદ સુધી જતા હોય છે તેનું ભાન પ્રેમીઓને પણ નથી હોતું, અને ખાસ કરીને યુવકો ઘણી વખત પ્રેમના નામે હત્યા પણ કરી બેસતા હોય છે. વાત છે સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારની, કે જ્યાં સુરતના ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ ઘટના બની છે. કેમ કરવામાં આવી યુવતીની હત્યા, જોઈએ આ રિપોર્ટમાં. સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતી પાયલ ડાયાભાઈ સોલંકીની જાહેરમાં છરીના ઘા ઝીકીને હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી. યુવતીની હત્યા નિપજાવી આરોપી યુવક ઘટના સ્થળેથી ફરાર થયો. જ્યારે હત્યાના બનાવને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મૃતક યુવતીની પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી. વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રવિવાર સવારે કારખાનામાં કામ અર્થે જઈ રહેલ પાયલ ડાયાભાઈ સોલંકીને અમન રાઠોડ નામના શખ્સે જાહેરમાં 8 થી 10 જેટલા છરીના ઘા ઝીકીને હત્યા નિપજાવી. ઘટનાને લઈને પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોંચી યુવતીના મૃતદેહને પીએમ અર્થે સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી. હાલ જો વાત કરવામાં આવે તો સુરતના ગ્રીષ્મા હત્યાકાંડ બાદ આવી સરા જાહેર હત્યાની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પરંતુ આ નિર્મમ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને વઢવાણ પોલીસે એક શખ્સની અટકાયત કરી તપાસનો દોર આગળ વધાર્યો. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકાની કરી સરા જાહેર હત્યા. જાહેરમાં 8 થી 10 જેટલા છરીના ઘા મારીને નિપજાવી હત્યા. પાંગરેલા પ્રેમમાં હત્યા કરવી એ હવે સામાન્ય બન્યું. તું મારી નહીં તો બીજા કોઈની નહીંની વૃત્તિ. આજરોજ સવારના 7 વાગ્યા 7:30 સુમારે વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા ડાયાભાઈ મોરજીભાઈ સોલંકીની યુવાન પુત્રી પોતાના ઘરેથી કામ ઉપર જઈ રહી હતી. ત્યારે એ જ સોસાયટીમાં રહેતો અમન નથુભાઈ રાઠોડ નામના યુવકે આવીને તેને ચપ્પુના ઘા મારીને તેની હત્યા નિપજાવેલ હતી. આ બનાવ બનવાનું કારણ એવું હતું કે આ અમનભાઈ નથુભાઈ રાઠોડ આ ડાયાભાઈની પુત્રીને બળજબરીથી પ્રેમ સંબંધ રાખવા માટે અવારનવાર દબાણ કરતો હતો અને ધાકધમકી આપતો હતો. જે દબાણને વશ નહીં થતા આ યુવતીને આજે અમનભાઈ નથુભાઈ રાઠોડે ઉશ્કેરાઈને છરીના ઘા ઝીકી અને હત્યા નિપજાવેલ છે. આ કામે આ યુવતીના પિતા ડાયાભાઈની ફરિયાદ લઈને વઢવાણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે અને વધુ તપાસ વઢવાણ પીઆઈ AR પટેલ ચલાવી રહેલ છે. આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ છે અને વિશેષ તપાસ ચાલી રહેલ છે. પ્રાથમિક રોષ કુટુંબીજનોનો હતો, જે એમને સમજાવટથી ત્યારબાદ સ્વીકારવા માટે થઈને તૈયાર થઈ ગયેલા હતા. હાલે તો એક પ્રાથમિક તપાસમાં એક જ આરોપી હોવાનું ખુલવા પામેલ છે અને ફરિયાદ પણ એક જ આરોપી વિરુદ્ધ આપવામાં આવેલ છે. વિશેષ તપાસ દરમિયાન આવું કોઈ એંગલ નીકળશે તો એ બાબતે પણ તપાસ કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો. વઢવાણ ગણપતિ ફાટસર બાયપાસ રોડ વિસ્તારમાં સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો. 2 દિવસ પહેલા પ્રેમ પ્રકરણમાં એક યુવકે જાહેરમાં યુવતીની હત્યા કરી. હત્યાને પગલે પરિવારજનો દ્વારા પણ સરઘસ કાઢવામાં આવ્યા અને સાથે જ ફાંસીની માંગ કરાઈ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. પુનિતનગર વિસ્તારમાં ધંધો કરતા એક મોબાઈલના વેપારી પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી, જે તેણે જ સ્વીકારતા તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ ઘટના સમગ્ર CCTVમાં કેદ થઈ તેના ફૂટેજ સામે આવ્યા. તો આજે ક્રાઇમ રિપોર્ટમાં આજે જોઈશું કે કેવી રીતના ખંડણી માંગવામાં આવી અને એક વેપારી પર હુમલો કરવામાં આવ્યો. આ સ્પેશિયલ રિપોર્ટમાં વટવા GIDC પોલીસ સ્ટેશનમાં મોબાઈલ વેપારી કમલેશ સંતાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ જય ગઢવી નામના વ્યક્તિએ અગાઉ કમલેશ પાસેથી AC ખરીદવા બાબતે રકઝક કરી હતી અને ત્યારે તેને ધમકી પણ આપી હતી. તેને પરચો બતાવવો જ પડશે. ત્યારબાદ 2 જૂનના રોજ રાત્રે કમલેશ નૈનીતાલ ખાતે ગયો હતો, જ્યારે જય ગઢવીએ તેને WhatsApp કોલ કરીને ધમકાવ્યો હતો.
કે પુનિતનગર ખાતે તારે ધંધો કરવો હોય તો તારે મને 50 લાખ આપવા પડશે, નહીતર હું તને ધંધો નહીં કરવા દઉં, તારી દુકાન તોડી નાખીશ અને તારા હાથ પગ પણ તોડી નાખીશ. જય ગઢવી વારંવાર વોટ્સએપ કોલ કરીને પૈસાની માંગણી કરતો હતો. અમદાવાદમાં અડધી રાત્રે વેપારી પર જીવલેણ હુમલો. મોબાઈલના વેપારી પાસે 50 લાખ રૂપિયાની ખંડણીની માંગણી. વેપારી સાથે મોબાઈલ ફોન ખરીદવા બાબતે બોલાચાલી કરી. 8 જેટલા અસામાજિક તત્વોએ ભેગા મળીને કમલેશ પર કર્યો હુમલો. આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ. વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં 8 જૂનની રાતે એક મારામારીનો બનાવ બન્યો, જેમાં ફરિયાદી કમલેશભાઈની 9 લોકો વિરુદ્ધ એક ફરિયાદ લેવામાં આવી હતી. જેમાં ફરિયાદ અનુસાર 9 લોકોએ એના ઉપર એની દુકાન રાધે મોબાઈલ કરીને દુકાન છે એના ઉપર આવીને અને સાથે મારામારી કરી અને ફરિયાદ મુજબ એમાં મારામારીના કારણ ખંડણીનો બતાવવામાં આવ્યા હતા, જેમાં ફરિયાદી પાસેથી 50 લાખની ખંડણી કરવામાં આવી હતી. એના બાબત મારામારી થઈ હતી. આજે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા એમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. 8 કસ્ટડીમાં છે અને તમામના રોલ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી જે પ્રાથમિક દ્રષ્ટિ તપાસમાં અત્યાર સુધીમાં જે ફરિયાદી સાથે જો નજરે જોનાર હતા ત્યાં એની સ્ટેટમેન્ટ્સ મુજબ અને જે ટેકનિકલ પુરાવાઓ જે અમે મળ્યા છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ ખંડણીનો અત્યારે કોઈ એવિડન્સ મળતા નથી. ફક્ત એ 2-3 ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ફોનની ભાવમાં જે બાબતમાં અને જો બોલાચાલી થઈ ફોન ઉપર એના ઉપરથી એ મારામારીનો એક બનાવ બન્યા છે. અને આરોપીઓની જે ધરપકડ અત્યારે કરવામાં આવી છે એના ઉપરથી તમામની રિમાન્ડ લેવામાં આવશે અને આગળ કેમ કે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે એના ઉપરથી પણ એની તપાસ કરવામાં આવશે. સર, ખાસ તો જે પ્રકારે ખંડણીનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે, પુરાવા બી નથી મળ્યા, તો ખાલી મોબાઈલની જે રકજક હતી કે એ લોકોની કોઈ અગાઉ બી કોઈ અદાવત ચાલતી હતી, બીજાના પરિચયમાં હતા કે એવું કંઈ સામે આવ્યું? પ્રાથમિક જે સ્ટેટમેન્ટ્સમાં અને પુરાવા જે મળ્યા છે એમાં બંને પક્ષ એકબીજાને ઓળખતા હતા અને જે પુરાવા મળ્યા છે એમાં ફોન ઉપર અને ચેટિંગમાં પણ વસ્તુઓની ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ફોન્સના ભાવ બાબતે અને બોલાચાલી થઈ છે. આ બાબત અમે પુરાવા મળ્યા છે અત્યાર સુધી. જે મુખ્ય આરોપી છે જે કમલેશભાઈ સાથે જે બોલાચાલી થઈ હતી એના નામ છે જય ગઢવી. એના સાથે